સીધો જ ગુણાકાર જોઈતો હોય ને દોસ્તો આવી રીતે કરવાનું બેટા કે ભાઈ a નો ગુણાકાર જોઈએ છે ગુણોત્તર તો એ સિવાયની બંને રકમનો ગુણાકાર કરવાનો એટલે 4 ગુણ્યા 6 કેટલા થાય 24 b નો ગુણોત્તર જોઈએ છે તો b સિવાયની રકમનો ગુણાકાર કરવાનો શું છે તો કે 3 ગુણ્યા 6 18 c નો ગુણોત્તર જોઈએ છે એટલે c સિવાયની રકમનો ગુણાકાર કરવાનો તો કે 4 તેરી 12 એટલે 3 ગુણ્યા 4 કેટલા થશે 12 એટલે આ 24 જેમ 18 જેમ 12 તમને ગુણોત્તર મળી જાય પછી તો કે ભાગ ચલાવો તોય ભલે ન ચલાવો તોય ભલે ફાઇનલ જવાબ કાઢી શકાય તો 24 એટલે કે 6 થી જશે 4 વખત 6 થી જશે 3 વખત 6 થી જશે 2 વખત તો 4 3 2 4 જેમ 3 જેમ 2 નો ગુણોત્તર મળી ગયો હવે આ ગુણોત્તરમાં આપણે એનો હિસ્સો કાઢવાનો છે તો કે અહીંયા 72000 એને ગુણ્યા એનો હિસ્સો કેટલો છે 4 ટોટલ કેટલામાંથી તો 4 ને 3 7 ને 2 9 માંથી એનો હિસ્સો 4 ભાગનો છે 9 થી જાય સાહેબ 8 વખત અને 8 ચોક કેટલા થાય 32 તો એને હિસ્સે સાહેબ 32000 રૂપિયા આવે એને હિસ્સે કેટલા આવે 32000 રૂપિયા આવે